ઓ માય ગોડ. જો વરસાદ કેટલો ભૂકા કાઢ નાખ્યા. તો પાણી એટલું ભરાઈ ગયું બધી. ભાગો. ફૂલ હાઈ એલર્ટ છે અત્યારે સુરેન્દ્રનગરમાં. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? બધા મજામાં જશો બધા. જય માતાજી. અને અત્યારે મસ્ત મજાના વેલા 9:30 જેવું થઈ ગયું. અને જસ્ટ અત્યારે ઉઠો છો. ઉઠીને ત્યારે મસ્ત બહાર જોયું એને બહાર. ઓ માય ગોડ. જો વરસાદ કેટલો ભૂકા કાઢ નાખ્યા. જસ્ટ ત્યાં જ મિત્રો રહ્યો હવે વરસાદ. જો હજી રહ્યો જ છે વરસાદ. અત્યારનો ફૂલ સવારનો ચાલુ જ હતો. એક ધારો જો અહીં કને પાણી ભરાઈ ગયા હશે. તો આવું કંઈક છે વાતાવરણ. જો વાદળા આવો છે ફૂલ. બાકી વરસાદ જોવું શું થાય. આજ તો રવિવાર છે, કોલેજે જવાનું હોય નહીં. તો આજે જ વરસાદે બાકાજી કે બોલાવી દીધી. જો મારો કપડા કાલના સુકાય નીચે, કારણ કે ત્યાં વરસાદને ન સુકાય. અને અહીંયા આવે નહીં વરસાદ. તો અહીં પાણી ભર્યું વરસાદનું આવી છે કંઈક. આવો ફૂલ. બાકી વરસાદે બાકાજી બોલે ચાલો હમણાં રે એટલે બહાર જાય. કે અત્યારે જવાય એવું છે નહીં. જો અત્યારે જસ્ટ રહ્યો જ છે વરસાદ. હજી તો છાંટા જ આવે છે. જો હાવ એવું નથી કે રહી ગયો. આવું છે વાતાવરણ. જો ચાલો રહ્યો એટલે જય બાય. તો મિત્રો જો તો વરસાદ રહ્યો છે અને પાછા નીકળી જશે એમ બહાર ચા પીવા જાય છે હવે. અને જો અહીંયા પછી પાણી ભરાઈ ગયું. જો વરસાદ હવે કે રાતના ભૂકા કાઢ નાખેલા હે. શું કેવું તારું? સવાર ચાલુ જ હતો અમને ઉઠા ત્યારનું. ખબર નહીં અત્યારે રહ્યો તો આમ ચાલુ જ છે. છાંટા આવે જ છે. કોઈ એને જશે ચા પીવા. અત્યારે જો અહીં પાણી તમે જો ભેગું ખાલી જો આવો વરસાદ છે એમ. જો એક જ રાતનું મોસમ પલટી નાખ્યું આખે આખું. તમારે કેવો છે જરાક કોમેન્ટ કરી નાખજો. કારણ કે મસ્ત અત્યારે બધી વરસાદ ચાલુ જોઈએ એવું લાગે છે. જો ગાડી તો વ્હીલ ડૂબી જાય છે. આવો છે કંઈક વરસાદ. આવી ગઈ ચા પી. જો ચા આવી ગઈ છે ને. જો મસ્ત મોસમમાં ચા પીવાની મજા જ અલગ હોય. શું કેવું તારું? પી લીધી ચા. હવે હું એને પી લીધી રકાબી મેં કપમાં લીધી. તો ભાઈ ચા પીને મસ્ત હાલ્યા જાય રૂમ બાજુ. વરસાદ જો પાછો વીધો હોય એમ. જો મીઠો દાબા. ચાલો જલ્દી રૂમે જાય. પલળતા લેટ્સ ગો. મિત્રો પાણી એટલું ભરાઈ ગયું બધી. ભાગો. મિત્રો વધારે આવ્યો વરસાદ. ચાલો અમે જાય સીધા રૂમે. તો ફાઇનલ મિત્રો સવારનો વરસાદ એક ચાલુ હતો ને અત્યારે જો રહી ગયો છે મસ્ત વરસાદ. હવે રહી ગયો છે બધી પલાળીને પાણી કે ફૂલ હાઈ એલર્ટ છે અત્યારે સુરેન્દ્રનગરમાં. ચાલો હમણાં જમવાનો ટાઈમ છે એટલે જમવા જાય. 12:30 જેવું થઈ ગયું હોય. ચાલો પહેલા જમવા. વરસાદ તો રહી ગયો છે એટલે વાંધો નથી. પલળશું નહીં. હાલા જઈશું જમવા. જો વરસાદ સાવ રહી ગયો છે ઓલમોસ્ટ. છાંટા નથી આવતા. અને જો એટલું પાણી પીધું જો આવી છે કંઈક. કેટલું પાણી છે. તો મિત્રો વાગી જશે 5 અને અત્યારે છે ને જાય છે ફ્રેશ થવા માટે. અને નીકળ્યા બહાર જાઓ. એકદમ ઠંડુ વાતાવરણ છે. આમ એવું લાગે દી હાથમી ગયો પણ હાથમાં નથી. જો વરસાદ એમ સાવ રહી ગયો ને ઠંડુ વાતાવરણ. ઉપર વાદળા છે અને આવું કોઈક વાતાવરણ છે. વરસાદ થી ને પછી તમે અલગ જ આમ શિયાળા જેવી ફિલિંગ આવે. ચાલો હવે હાલા જઈએ બહાર હાલા જઈએ છીએ માર્કેટ બાજુ. ચાલો જોઈએ છે. ઈરાદો હતો પછી ફેરવી નાખવાનો. રેસ્ટોરન્ટ જવાનું તો પછી ન ગયા. જો આવું હોય પાણી બધું નીકળી ગયું. એમ તો સુરેન્દ્રનગરની અર્થવ્યવસ્થા એટલી બધી ખરાબ નથી જેટલી કઈ છે. માપે હાલો પાણી જો અમુક ખાડા ભરાય રસ્તામાં રસ્તા નથી બન્યા એના લીધે. બાકી એટલું બધું ખરાબ નથી. જો પાણી બધી નીકળી ગયું. અહીંયા છે ને ઘણું બધું પાણી પીર્યું છે. 7:30 ને આજ જાય છે પાછા જમવા માટે. જમવાનું કરવા એવું છે. જો અમારે છે ને લોજ બંધ છે જ્યાં જમવા જાય અહીંયા. એટલે આ છૂટકમાં ક્યાંક ચાલ્યા જઈ કંઈક નાસ્તો કરવા. કારણ કે જેમાં ન કહેવાય તો હોટલમાં જવું પડે. અને હોટલ જેટલા સમજી ગયા ને. ચાલો હાલા જઈ ક્યાંક બહાર ખાવા મસ્ત નાસ્તો કરીએ ઘણા દિવસથી. ચાલો લેટ્સ ગો. જો અંધારું થઈ ગયું છે બાઈક ને વરસાદ રહી ગયો. આજ વાંધો નથી. કાલ આવી જાય તો મજા આવી જાય. હવે ઘણી બધી મહેનત પછી અત્યારે પાણી પીને રેકડી મળી છે. દહીપુરીનો ઓર્ડર આપ્યો છે. દહીપુરી ટ્રાય કરાવી. હું પહેલી વાર ટ્રાય કરું જોઈએ કેવી લાગી.
લેટ્સ ગો. આવી ગઈ છે દહીં પૂરી. જો ચાલો ખાઈ નાખી, લાગી ભૂખ. મસ્ત જમીન આવી ગયા છે બહાર, નાસ્તો બાસ્તો કઈને રૂમી. અને અહીંયા છે ને અત્યારે અમે ચંદ્ર ગોતતા હતા. કોક ચંદ્ર બૂચ મારી ગયો. ચંદ્ર ચોરી પણ ચંદ્ર બૂચ કોક મારી ગયો તો દેખાતો નથી ક્યાંય. આકાશમાં ચાંદી નહીં है, कोई चोरी कर गया. મિસિંગ કમ્પ્લેટ લેખાની પડેગી. ચંદ્ર દેખાતો નથી. એટલે ચંદ્રગ્રહણ ઘણા વર્ષે આવું થયું ને દેખાતું નથી. કાંઈ વાંધો નહીં, જીવ હોય અંતર થઈ ગયું રાત. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર, 9:30 જેવું થયું ને ચંદ્ર નથી દેખાતું. 9 વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણ થવાનું હતું. ચાંદ નથી દેખાતો, શું જોઈએ. આકાશમાં ચાંદી નહીં है, कोई चोरी कर गया. ચાંદી નહીં, કોક ચોરી કરી ગયું. તો આવું કંઈક રૂમ તો આવું કંઈક છે. ચાલો આપણે બ્લોગને રાખી દઈએ, થોડુંક એડિટિંગ કરી નાખી અને મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.